हेलो ધોરણ 12ના વાલા વિદ્યાર્થી મિત્રો, હોમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારીથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક. ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. અગાઉ આપણે એ લિંગ નિશ્ચયન જેમાં આપણે મનુષ્ય, ફળમાખી તેમજ વિહગ એટલે કે મરઘાનું ઉદાહરણ દ્વારા આપણે શીખ્યા કે લિંગ નિશ્ચયન છે એ જુદા જુદા સજીવોમાં કઈ રીતે થાય છે. અને છેલ્લે આપણે મનુષ્યમાં લિંગ નિશ્ચયન એ જોયું, જેની અંદર આપણે છેલ્લે એવો અભ્યાસ કર્યો કે ગર્ભાવસ્થામાં શિશુને નર અથવા તો માદા તરીકે વિકસવાની સંભાવના 50% હોય છે. અને એનું એ જે નક્કી થાય એ પુરુષ દ્વારા નક્કી થાય છે, કારણ કે પુરુષની અંદર કે નરની અંદર એક્સ અને વાય એમ બે પ્રકારના રંગસૂત્રો આવેલા હોય છે કે જે લિંગનું નિશ્ચયન કરે છે. અને માદાની અંદર બંને રંગસૂત્રો છે એ એક્સ એક્સ હોય છે. એટલે આ જ્યારે જન્યુનું નિર્માણ થાય એટલે નરની અંદરથી બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે. એક એક્સ છે અને બીજો વાય પ્રકારનો છે. આ વાય પ્રકારનો રંગસૂત્રો નો જનીન કે જન્યુકોષ એ માદાના કોઈ પણ કોષ સાથે, અંડકોષ સાથે યુગ્મન જ બનાવે તો એ નરમાં અથવા પુરુષ જાતિમાં એ જન્મ લે છે. અને જો પુરુષનો એક્સ અને સ્ત્રીનો અંડકોષ એક્સ, કોઈ પણ એક્સ એની સાથે યુગ્મન જ બને તો એ નારી જાતિ એટલે કે બાળકીમાં જન્મ પરિણમે છે. હવે આગળ આપણે મધમાખીમાં લિંગ નિશ્ચયન એની ચર્ચા કરીએ. તો મધમાખીમાં લિંગ નિશ્ચયન વ્યક્તિગત પ્રાપ્ત કરેલા રંગસૂત્રોના સમૂહ એની સંખ્યા ઉપર આધારિત છે. સંતતિ શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બને. સંતતિ શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બને તો માદા તરીકે એ વિકસે છે. અને અફલિત અંડકોષ અસંયોગી જનન દ્વારા નળ તરીકે વિકસે છે. જો અફલિત અંડકોષ હોય કે જે અસંયોગી જનન દ્વારા ઉત્પન્ન થાય, અંડકોષ અફલિત છે એ ફલિત થાય તો એ નર તરીકે વિકસે છે. આનો અર્થ એ થયો કે નરમાં માદા કરતા રંગસૂત્રની સંખ્યા છે એ અડધી હોય છે. અહીં બાજુમાં આપેલી છે આકૃતિ કે જેમાં પિતૃઓ માદા અને નર. તો માદાની અંદર જ્યારે અર્ધસૂત્રીકરણ થાય છે ત્યારે 16 અને 16 થાય છે. એટલે જન્યુઓ કે જનનકોષ છે જેની અંદર રંગસૂત્રની સંખ્યા છે એ અડધી થઈ જાય છે. જ્યારે નર છે એની અંદર રંગસૂત્રની સંખ્યા છે એ 16 જ હોય છે અને એ સમસૂત્રી ભાજન થાય છે. એટલે એની અંદર પણ જનનકોષની સંખ્યા છે એ 16 જ થાય. હવે આ માદા અંડકોષ અને આ નર શુક્રકોષ એનું ફલન થાય તો એ 32 જ હોય. એટલે 32, 16 અને 16, 32, તો એ માદામાં પરિણમે. પરંતુ આ અર્ધીકરણની ક્રિયા બાદ આ જનનકોષ છે એ અસંયોગી જનન એટલે કે એ નરના શુક્રકોષ સાથે ન જોડાય અને અસંયોગી જનન દ્વારા જો એ ફલિત થાય તો એની અંદર ફક્ત સંખ્યા છે એ રંગસૂત્રોની 16 જ રહે છે. એટલા માટે એ જનનકોષ છે એ નરમાં પરિણમશે. હવે માદા દ્વિકીય એટલે 32 રંગસૂત્રો ધરાવતી અને નર છે એ એકકીય એટલે કે 16 રંગસૂત્રો ધરાવે છે. જેને એકકીય, દ્વિકીય, હેપ્લો
ડિપ્લોઇડી, હેપ્લોડિપ્લોઇડી. એકકી એટલે હેપ્લો અને દ્વિકી એટલે ડિપ્લોઇડી. એટલા માટે એને હેપ્લોડિપ્લોઇડી લિંગ નિશ્ચયન પદ્ધતિ કહે છે. આને જરા એક અંડરલાઈન કરી લેજો. એકકી દ્વિકી લિંગ નિશ્ચયન પદ્ધતિ કયા સજીવમાં જોવા મળે છે એને વિસ્તૃત સમજાવો. તો એની અંદર આ ઉદાહરણ માખીમાં જોવા મળતું જાતિ નિશ્ચયન એ લખવું. એકકી દ્વિકી એટલે હિપ્લો ડિપ્લોઇડ. એકકી એટલે હેપ્લો અને ડિપ્લોઇડ એટલે ડિપ્લોઇડી. દ્વિકી એટલે ડિપ્લોઇડી. લિંગ નિશ્ચયન પદ્ધતિ કહે છે. અને વિશિષ્ટ લક્ષણની લાક્ષણિકતા જેવી કે નર સમવિભાજન દ્વારા શુક્રકોષ ઉત્પન્ન કરે છે. તેઓને પિતા નથી અને તેથી તેને પુત્રો પણ નથી, પરંતુ તેઓને દાદા અને પૌત્રો છે. આ એક કોયડો છે. તેઓને પિતા નથી અને તેથી પુત્રો પણ નથી, પરંતુ તેઓને દાદા અને પૌત્રો છે. આ કોયડો સમજો. અને આ આખું એ મધમાખીના લિંગ નિશ્ચયનમાં આવે છે. આ કોયડો છે તમને 3 માર્કના પ્રશ્નમાં પૂછી શકે. પક્ષીઓમાં લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ છે એ ભિન્ન પ્રકારની કેમ હોય છે? બાળમરઘી છે એની ઉત્પત્તિ માટે જવાબદાર કોણ? શુક્રકોષ કે અંડકોષ? હવે આપણે આગળ ચર્ચા કરીએ તો વિકૃતિ. વિકૃતિ એટલે શું? તો વિકૃતિ એક એવી ઘટના છે કે જેના પરિણામ સ્વરૂપે ડીએનએના એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ ડીએનએના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ થાય છે કે પ્રેરાય છે. કોઈ પણ કારણસર ડીએનએને જે અનુક્રમ હોય એની અંદર કોઈ ફેરફાર થાય તો એને આપણે વિકૃતિ તરીકે જાણીએ છીએ. તેના પરિણામ સ્વરૂપે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન થઈ જાય છે કે આવે છે. પુનઃ સંયોજન સિવાય વિકૃતિ એ અસાધારણ ક્રિયા છે જે ડીએનએમાં વિવિધતા લાવે છે. હવે આ જે વિકૃતિ છે એને સમજવા માટે એક તમને આપું છું કે એક શબ્દ છે ટેબલ. એને કહેવાય TABLE એટલે કે ટેબલ. ટેબલ એટલે ટેબલ. હવે આની અંદર ક્યારેક જો આ પ્રથમ આર્ટિકલ છે કે પ્રથમ અક્ષર છે એ ટી એ કોઈ પણ કારણસર આ ટી છે એ બીજા સ્થાન ઉપર આવી જાય તો આખો સ્પેલિંગ છે એનો મતલબ છે એ બદલાઈ જાય છે. TABLE ની જગ્યાએ ATABLE થઈ જાય છે. એટલે અહીંયા અર્થનો અનર્થ થઈ જાય છે. એ જ રીતે ડીએનએના અનુક્રમમાં કોઈ પણ વૈકલ્પિક બદલાવ આવે જેના સ્વરૂપે એના જનીન સ્વરૂપ બદલાઈ જાય અને સ્વરૂપ પ્રકાર પણ બદલાઈ જાય છે અથવા તો એની અંદર પરિવર્તન આવે છે. આને જ કહેવાય વિકૃતિ. તો આગળના એટલે આની પછીના પ્રકરણ 6માં આપણે અભ્યાસ કરીશું કે પ્રત્યેક રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સુધી એવી સળંગ અત્યંત ગૂંચળામય સ્વરૂપે ડીએનએનું એક કુંતલ આવેલ હોય છે. ડીએનએ એક આખી સળંગ ગૂંચળામય રચના છે
ડીએનએ ખંડનો લોપ, ડીએનએની અંદર આવેલા ખંડ એમાંથી એક દૂર થઈ જાય જેને કહેવાય લોપ, અથવા તો એ છે એ દ્વિગુણન પામે, જેના કારણે રંગસૂત્રોમાં ફેરફાર પ્રેરે છે. હવે મેં તમને ટેબલનો ઉદાહરણ આપ્યું કે જેની અંદર છે એ ક્રમ બદલાય છે, તો એનો મતલબ બદલાય છે. અને જો કોઈ પણ કારણસર એ દ્વિગુણન થાય એટલે ટી છે એ ગુણન થઈને છેલ્લે જોડાઈ જાય છે, તો ટેબલની જગ્યાએ એ ટેબ્લેટ બની જાય છે. એટલે એનું સ્વરૂપ આખું બદલાઈ જાય છે. જનીનિક સ્વરૂપ એ જ રીતે સ્વરૂપ, જનીનનો પ્રકાર અને સ્વરૂપનો પ્રકાર છે એ બંને બદલાઈ જાય છે, જેના કારણે રંગસૂત્રમાં પણ ફેરફાર થાય છે. કેમ કે જનીન રંગસૂત્રોમાં સ્થિત માનવામાં આવે છે, એટલે કે આ જે જનીન છે એ રંગસૂત્રો ઉપર ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય છે. એટલા માટે રંગસૂત્રોમાં થતો ફેરફાર એ અસાધારણ તથા વિપથનને જન્મ આપે છે. વિપથનને જન્મ આપે છે એટલે જે પથ ન હોય એવાને જન્મ આપે છે. આવા જ રંગસૂત્રી વિપથન કેન્સર કોષોમાં સામાન્ય રીતે જોવા મળે છે. આનાથી વિશેષ કે ડીએનએની એક બેઝ જોડમાં થતું પરિવર્તન પણ વિકૃતિને પ્રેરી શકે છે. તેને પોઈન્ટ મ્યુટેશન કહેવામાં આવે છે. જ્યારે ડીએનએની એક લાંબી શૃંખલા છે, જેમ મેં ટેબ્લેટ કીધું, તો ટેબ્લેટ એ આખો શબ્દ એટલે કે રંગસૂત્ર. એની અંદર ટી, એ, બી, એલ, ઈ અને ટી આ બધા જુદા જુદા છે એ બેઝ છે. હવે આમાં એક બેઝમાં ફેરફાર થાય તો એને આપણે પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખીશું. આ પ્રકારની વિકૃતિની જાણીતું ઉદાહરણ છે એ સિકલ સેલ એનિમિયા છે. પોઈન્ટ મ્યુટેશન એટલે કે જે પણ શબ્દ આપ્યો છે એમાં કોઈ પણ એક શબ્દ એ કે અક્ષર છે એ બદલાય છે, જેના કારણે જે અર્થ છે કે જે શબ્દનો અર્થ છે એની જગ્યાએ આખો શબ્દ છે એ બદલાઈ જાય છે. તો એનું ઉદાહરણ આપ્યું છે પોઈન્ટ મ્યુટેશનનું, એ સિકલ સેલ એનિમિયા. ડીએનએની વધારે બેઝ જોડીનો લોપ થાય કે દ્વિગુણન થાય એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવામાં આવે છે. જ્યારે ડીએનએના જે આ જનીનો છે, રંગસૂત્ર ઉપર ગોઠવાયેલા જે જનીનો છે એ બેઝના બનેલા હોય છે. જો એમાંથી જોડની અંદર એ ફેરફાર થાય તો એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. આ સ્તરે વિકૃતિની ક્રિયાવિધિની ચર્ચા એ વિષય વસ્તુની બહારની વાત છે. એટલા માટે વિકૃતિ અનેક રાસાયણિક ભૌતિક કારકો દ્વારા થાય છે. આ વિકૃતિ છે એ સામાન્ય રીતે ન થાય, પણ કોઈ પણ રાસાયણિક કે ભૌતિક કારકો હોય એના કારણે થઈ શકે છે. તેને મ્યુટાજન્સ નામ આપવામાં આવે છે. એટલે કે જે પણ કારક હોય એ રાસાયણિક હોય કે પછી ભૌતિક હોય, એને મ્યુટાજન્સ તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત પારજાંબલી કિરણો એ સજીવોમાં વિકૃતિ ઉત્પન્ન કરી શકે છે. પારજાંબલી કિરણો એ સજીવોમાં વિકૃતિ ઉત્પન્ન કરી શકે છે. એટલા માટે એ પારજાંબલી કિરણોને મ્યુટાજન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ કે જનીનિક અનિયમિતતાઓ. અગાઉ આપણે વિકૃતિ જોયું કે જે છે એ સળંગ ગૂંચળામય ડીએનએ હોય એના બેઝમાં કંઈ ફેરફાર થાય તો વિકૃતિ આવે.
એના સંબંધિત છે કે જનનિક અનિયમિતતાઓ. તો આવી વિકૃતિ કે આવી જનનિક અનિયમિતતાઓ કઈ રીતે ઉત્પન્ન થાય છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો માનવ સમાજમાં આનુવાંશિક વિકારની વાત પહેલાના સમયમાં પહેલા સમયથી ચાલી આવે છે. આનુવાંશિક વિકાર એટલે પેઢી દર પેઢી કોઈ પણ પ્રકારનું એક આનુવાંશિકતા એટલે આપણા પિતૃ દાદા દ્વારા કે પૂર્વજો દ્વારા જે પણ લક્ષણો મળી આવેલા હોય એ તેનો આધાર હતો કે કેટલાક કુટુંબમાં વિશિષ્ટ લક્ષણોની આનુવાંશિકતા મેન્ડલના કાર્યના પુનઃ સંશોધન પછી મનુષ્યમાં વારસાગત લક્ષણોના અનુકરણી નમૂનાના પૃથક્કરણની શરૂઆત થઈ. એટલે કોઈ પણ પેઢીની અંદર વારસાગત લક્ષણો છે એ ઉતરી આવે છે. એનો અભ્યાસ છે એ મેન્ડલે કર્યો. એ સ્પષ્ટ થાય છે કે વટાણાના છોડ અને અન્ય સજીવોમાં કરવામાં આવેલ તુલનાત્મક સંકરણ પ્રયોગ, આ સંકરણ પ્રયોગ છે એ મનુષ્યમાં શક્ય નથી, જ્યારે વટાણાના છોડમાં એ શક્ય છે. એટલા માટે એક જ વિકલ્પ રહી જાય છે કે જે વિશિષ્ટ લક્ષણની આનુવાંશિકતાના સંદર્ભે વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે. તો માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણ કે જેની નોંધ રાખવામાં આવતી બાબતને કે ઉતરી આવતી બાબતને વંશાવળી પૃથક્કરણ કહેવામાં આવે છે. વંશાવળી પૃથક્કરણ એટલે કે મનુષ્યમાં કે માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણ એ ઉતરી આવે છે, એની નોંધ રાખીએ અને એને આપણે વંશાવળી પૃથક્કરણ કહે છે. અને વંશાવળી પૃથક્કરણમાં વંશવૃક્ષ તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે છે કે નોંધ લેવામાં આવે છે. માનવ જનીન વિદ્યામાં વંશાવળી અભ્યાસ એક મહત્વપૂર્ણ ઉપકરણ છે. વંશાવળી અભ્યાસ છે એ જનીન વિદ્યા માટે કે માનવ જનીન વિદ્યા માટે એક મહત્વનું ઉપકરણ છે કે જેનો વિશેષ લક્ષણ, અસામાન્ય અથવા રોગની તપાસ કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આ છે એ એક માર્કનો પ્રશ્ન છે કે માનવ જનીન વિદ્યામાં વંશાવલીનો અભ્યાસ શા માટે મહત્વનો છે. તો આ અભ્યાસ પરથી મનુષ્યમાં કે એ સમાજમાં ઉતરી આવતા લક્ષણ અથવા તો અસામાન્ય રોગ એની તપાસ કરવામાં એ મદદરૂપ થાય છે. વંશાવલી પૃથક્કરણમાં ઉપયોગમાં લેવાતા કેટલાક સંકેતોને આપણે અહીં આકૃતિમાં દર્શાવ્યા છે. આ આકૃતિમાં વંશાવલી પૃથક્કરણમાં ઉપયોગમાં લેવાતા એવા કેટલાક સંકેતોને દર્શાવવામાં આવ્યા છે. જેમ કે પ્રથમ જુઓ તો જે ચોરસ આપ્યું છે એને નર કહેવામાં આવે, જ્યારે બીજું છે ગોળ છે એ માદા તરીકે, અને ઊભો ચોરસ છે એટલે એ લિંગ ઉલ્લેખ નહીં, એટલે એ નર નથી અને માદા નથી. જ્યારે આ રંગીન લાલ રંગના ચોરસ, ગોળ અને આ ચોકઠું, જેને કહેવાય કે અસરગ્રસ્ત, લાલ રંગનું દેખાડ્યું છે એને અસરગ્રસ્ત કહેવાય. અને આ નીચેની લાલ આકૃતિ આપી એની પછીનું જે આપેલું છે એટલે એક નર છે અને માદા છે, એ એક કપલ દેખાડ્યું છે. જ્યારે એની નીચેનું કે જેમાં વચ્ચે ચોરસ અને ગોળ વચ્ચે બે લીટી કરી છે, એનો મતલબ કે સંબંધીઓ એની સાથે લગ્ન, એટલે કે આપણે તમે લો કે મુસ્લિમ જાત છે કે આહિર જાત છે કે કોળી જાત છે. આ એક ખાલી ઉદાહરણ આપું છું સમજવા માટે, જેને આપણે ઓળખીએ છીએ કે એ લોકોના લગ્ન છે એ
કાકા, ફઈ, મામા વગેરે વગેરેમાં થઈ જાય છે. એટલે બહુ નજીકના હોય એ લોકોની વચ્ચે થાય છે. તો આ એની માટેનું દેખાડ્યું છે કે સંબંધીઓ સાથે લગ્ન. પછી આકૃતિ આપી છે કે એક પિતૃ ઉપરથી સંતતિ નીચે, એટલે ડાબી બાજુથી જમણી તરફ કે જન્મ અનુસાર નર અને માદા, પછી એમાંથી એક નર અને માદા એટલે કે છોકરો અને છોકરી ઉત્પન્ન થાય છે. પછી છેલ્લેથી બીજી આકૃતિમાં દર્શાવ્યું કે નર શિશુવાળા પિતૃ રોગથી પ્રભાવિત, એટલે નર અને માદા એ દર્શાવ્યા છે એના પુત્ર તરીકે, જે દર્શાવ્યું છે કે પુત્ર થાય છે, અને લાલ રંગથી દર્શાવ્યું છે એના મતલબ કે એ રોગથી પ્રભાવિત છે. અને છેલ્લે દર્શાવ્યું છે એ પ્રભાવહીન એટલે કે સામાન્ય સંતતિ છે. તો આ છે એ માનવ વંશાવલી પૃથક્કરણમાં વપરાતા જુદા જુદા સંકેતો. એના આધારે આપણે આગળ અભ્યાસ કરીશું. હવે માનવ જેમને તમે પૃથક્કરણમાં અભ્યાસ કર્યો હશે કે કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ એ રંગસૂત્રમાં આવેલા ડીએનએ પરના એક અથવા તો બીજા જનીન દ્વારા એ નિયંત્રિત થાય છે. એટલે આપણા શરીરમાં આવેલા જનીન એ એક અથવા વધારે લક્ષણો માટે જવાબદાર હોય છે. ડીએનએ આનુવાંશિક માહિતીનું વાહક છે. એટલે ડીએનએ છે આપણા શરીરની અંદર કે આપણી સંતતિની અંદર આનુવાંશિકતા લક્ષણોનું એ વહન કરે છે, અને તે કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થળાંતરિત થાય છે. પરંતુ હા, ક્યારેક પરિવર્તન રૂપાંતરણ પણ થતા રહેતા હોય છે. તો આ પ્રકારના પરિવર્તનને આપણે વિકૃતિ શબ્દથી ઓળખીએ છીએ. અને મનુષ્યમાં કેટલાક વિકાર પણ જોવા મળ્યા છે, જેનો સંબંધ છે એ રંગસૂત્ર હોઈ શકે અથવા તો જનીનના પરિવર્તન દ્વારા પણ હોઈ શકે. હવે મેન્ડલે કરેલ અભ્યાસ, એમાં આપણે મેન્ડલ દ્વારા કરેલ અભ્યાસ એમાં આપણે અનિયમિતતાઓ જોઈએ તો વ્યાપક રીતે જનનિક અનિયમિતતાઓને બે જૂથમાં મૂકી શકાય છે. મેન્ડલ દ્વારા કરવામાં આવેલ અભ્યાસ અનુસાર જે જનનિક અનિયમિતતાઓ છે એને બે જૂથમાં મૂકી શકાય છે. એને મેન્ડેલિયન અનિયમિતતા અને રંગસૂત્રી અનિયમિતતા કહેવામાં આવે છે. હવે મેન્ડલ અનિયમિતતા અને રંગસૂત્રી અનિયમિતતા કોને કહેવાય એની આપણે ચર્ચા કરીએ. તો મેન્ડેલિયન અનિયમિતતા એ છે કે જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા તો વિકૃતિ થાય. મેન્ડેલિયન અનિયમિતતા એટલે કે જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ થાય અથવા તો વિકૃતિ થાય. આ વિકાર એ જ ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઉતરે છે કે જેનો અભ્યાસ એ આનુવાંશિકતાના સિદ્ધાંતોમાં કરવામાં આવેલ છે. આ પ્રકારની મેન્ડેલિયન અનિયમિતતાઓની આનુવાંશિકતાના ઉદાહરણોને કોઈ કુટુંબમાં વંશાવળી પૃથક્કરણ દ્વારા શોધી શકાય છે. અને મેન્ડેલિયન વિકારોના સૌથી સામાન્ય ઉદાહરણ છે એટલે કે હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગ અંધતા, ફિનાઇલ કીટોનુરિયા અને થેલેસેમિયા વગેરે છે. તો આ જે મેન્ડેલિયન અનિયમિતતા છે કે જેની અંદર કોઈ પણ એક જનીન છે એ વિકૃત થાય છે, પછી એની સંતતિમાં ઉતરી આવે છે. અને આ ઉપરોક્ત
જેમ કે હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, ફિનાઇલ કીટોનુરિયા વગેરે, આમાંથી કોઈ પણ એક પ્રકારનો રોગ છે એ એની સંતતિમાં જોવા મળે છે. અહીં એ પણ બતાવવું જરૂરી છે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ પ્રભાવી અને એ પ્રચ્છન્ન પણ હોઈ શકે. એટલે આ જે તે સંતતિમાં લક્ષણ ગયું હોય કે જનીન ગયો હોય એ ક્યારેક પ્રચ્છન્ન પણ હોઈ શકે અને ક્યારેક પ્રભાવી પણ હોઈ શકે. જેમ કે હિમોફિલિયામાં જોવા મળતે જ તે મુજબ આ લક્ષણ છે એ લિંગ સંકલિત પણ હોઈ શકે છે. લિંગ સંકલિત પણ હોઈ શકે છે. એ સુસ્પષ્ટ છે કે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ વાહક માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય છે. એટલે સામાન્ય રીતે આ જે જનીન છે એ માદામાં હોય છે અને માદા છે એ એક્સ પ્રકારના જનન કોષો ધરાવે છે કે રંગસૂત્રો ધરાવે. લિંગી રંગસૂત્ર છે એ એક્સ પ્રકારનું છે અને આ છે એ પ્રચ્છન્ન લક્ષણ વાહક માદા એમાંથી નરમાં ઉતરી આવે છે. અને આ વંશાવલીનો નમૂનો એ 5.14 એટલે કે આની પછીની આકૃતિ છે એમાં દર્શાવ્યું છે, જેમાં પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ દ્વારા દર્શાવેલ છે. હવે અહીં ચર્ચા કરો કે દૈહિક તથા લિંગી રંગસૂત્રો સંલગ્ન લક્ષણોવાળા વંશાવલી પૃથક્કરણનો ચાર્ટ બનાવવાનો. હવે આ આકૃતિની અંદર કે આ વંશાવલીની અંદર પ્રતિકારાત્મક વંશાવલીનું પૃથક્કરણ, જેમાં પ્રથમ છે એ દૈહિક પ્રભાવી લક્ષણ માયોટોનિક, પહેલું છે ઉદાહરણ માયોટોનિક ડિસ્ટ્રોફી. એટલે માયોટોનિક ડિસ્ટ્રોફી એટલે કે મસલ, આપણા જે પગના સ્નાયુ છે એ નબળા બની જાય છે એનું ઉદાહરણ આપ્યું છે. અને બીજું છે એ દૈહિક પ્રચ્છન્ન લક્ષણ, જેને આપણે કહીએ સિકલ સેલ એનિમિયા, કે જેની અંદર આપણા રક્તકણો છે એ ગોળ આકારના નહીં પરંતુ દાંતરડા આકારના થઈ જાય છે. આ આકૃતિને બરાબરથી સમજો. અહીં આપ્યું છે એ ગોળાકાર છે એ માદા છે અને એ છે એ કોઈ રોગથી ગ્રસિત છે અને એક સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે. તો એની અંદરથી જે પણ એના સંતતિ ઉત્પન્ન થાય એમાં નર છે એ પ્રભાવિત થાય છે. અને બીજું દર્શાવ્યું છે કે જે સ્ત્રી થાય છે કે બાળકી છે એ પણ પ્રભાવી છે. એ જ્યારે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો એની બાળકી છે એ પ્રભાવિત થાય છે. એનો મતલબ છે કે અહીંયા દૈહિક પ્રભાવી લક્ષણ છે એ દર્શાવે છે અને એ સ્ત્રી દ્વારા વહન પામે છે. જ્યારે બીજું આકૃતિ છે જેમાં દર્શાવ્યું છે કે સામાન્ય નર અને સામાન્ય માદા, જેના દ્વારા જે સંતતિ ઉત્પન્ન થાય છે એમાં નર અને માદા એ પ્રચ્છન્ન છે, દૈહિક પ્રચ્છન્ન છે, જે સિકલ સેલ ધરાવે છે. તો જ્યારે એ પ્રચ્છન્ન હોય, બંને પ્રચ્છન્ન ભેગા થાય એટલે એ લક્ષણ છે એ દેખાઈ આવે છે. આ આકૃતિને બરાબરથી સમજજો. આગળ આપણે આવતીકાલે રંગ અંધતા ત્યાંથી શરૂ કરશું. એટલે પાઠને આપણે આગળ ચલાવશું, જેમાં આ બધાય વારસાગત ઉતરી આવેલા મેન્ડેલિયન અનિયમિતતા એનો અભ્યાસ કરીશું.